છત્રપતિની વાત કરી દઈએ, પછી પેશવા તરફ જશું. તમને પૂછે મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને પ્રથમ છત્રપતિ એવા કોણ? છત્રપતિ શિવાજી મહારાજ. તમને પૂછે કે સાહેબ એમનો શાસનનો સમયગાળો કેટલો? તમારે સીધું જ લખી દેવાનું છે, સીધું જ લખી દેવાનું છે. ઈસવીસન 1627 થી લઈ ઈસવીસન 1680 સુધીના સમયગાળા દરમિયાન. ત્યાર પછી તો કે અહીંયા છત્રપતિ શિવાજી મહારાજ બાદ કોણ આવે છે? તો કે છત્રપતિ તરીકે આવે છે સંભાજી. અને આ સંભાજી મહારાજ કહેવાય કે કેટલો સમય શાસન કરે છે? તો યાદ રાખજો 1680 થી લઈ અને 1689 ના સમયગાળા દરમિયાન સંભાજી મહારાજનું છત્રપતિ તરીકે જે કાર્યભાર છે એ પૂરો થાય એટલે ત્યાર પછી અહીંયા કોણ આવે છે? તો યાદ રાખજો રાજા રામ. કોણ આવે છે? રાજા રામ કહેવાય કે છત્રપતિની ગાદીએ બિરાજમાન થાય છે. ક્યાંથી ક્યાં સુધી? યાદ રાખજો 1689 થી લઈ અને ઈસવીસન 1700 સુધી. ઈસવીસન 1700 સુધી. ત્યાર પછી અહીંયા રાજા રામ પછી ગાદીએ કોણ આવે છે? તો કે સાહેબ એકદમ સાચી વાત છે, અહીંયા આવે છે તારાબાઈ. કોણ આવે છે? તારાબાઈ. ક્યાંથી ક્યાં સુધી? તો યાદ રાખજો ઈસવીસન 1700 થી લઈ અને ઈસવીસન 1708 સુધીના સમયગાળા દરમિયાન અહીંયા આમનું શાસન રહે. અને છેલ્લે એવું કહેવાય કે છેલ્લે છત્રપતિ શિવાજી છત્રપતિની અંદર છેલ્લા શાસક કોણ આપણને જોવા મળે? તો કે સાહેબ આપણને જોવા મળે શાહુજી. કોણ? શાહુજી. સાહેબ કેટલો સમયગાળો? 1708 થી લઈ અને 1749 ના સમયગાળા દરમિયાન છત્રપતિની ગાદીએ કોણ હોય છે? તો કે શાહુજી. પણ અહીંયા ઘટના કેવી બને છે મિત્રો? ખાસ યાદ રાખજો, શાહુજીના સમય દરમિયાન જ સત્તા કોના હાથમાં જતી રહી છે? તો કે સત્તા